બિલકુલ, એટલે કે મતનો મહાસંગ્રામ છે અને 26 આપણા રિપોર્ટર તૈયાર થઈ ચૂક્યા છે 26 બેઠકો પર નો ચિતાર આપણા સુધી પહોંચાડશે। એક બાદ એક આપણે તમામ શું પરિસ્થિતિ રહી તે જાણીશું। 26 રિપોર્ટર આપણી સાથે જણા। બિલકુલ નિધિ, એટલે કે અત્યારે આ 26 જે રિપોર્ટરની ફોજ છે, અત્યાર સુધી મતદાન કેવું રહ્યું, મતદાનના આંકડા કેવા રહ્યા, લોકોનો ઉત્સાહ કેવો રહ્યો, ઉમેદવારો ત્યાં પહોંચ્યા ત્યારે તેઓનો ઉત્સાહ કેવો હતો, આ તમામ વિશે માહિતી આપણા સુધી પહોંચાડશે અને સવારથી જ આ માહિતી આપણા સુધી પહોંચતી રહી છે। સૌથી પહેલા સુરતની વાત કરીએ જનક। ચાલો ચેતન, સુરતમાં આમ તો નવસારીનું વોટિંગ થયું છે, કેટલોક જે પાર્ટ છે, શું માહોલ રહ્યું છે, કેટલું વોટિંગ થઈ શકે છે, અત્યારે 4 વાગ્યા સુધીમાં કેટલું વોટિંગ થયું છે ચેતન? જી બિલકુલથી જનક, ખાસ કરીને લોકસભાની ચૂંટણીની જો વાત કરીએ તો આજે મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી હાથ ધરવામાં આવી હતી। વહેલી સવારની જો વાત કરીએ તો દરેક જે સેન્ટરો છે તેમાં લોકોની લાઈનો જોવા મળતી હતી। જો કે ત્યારબાદ ક્યાંક જે લોકો છે તે લોકોમાં નીરસનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેમ છતાં એકલ દોકલ જે વ્યક્તિઓ છે તે પોતાનો જે કિંમતી વોટ છે તે વોટ આપવા માટે અહીં આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો, એકલ દોકલ વ્યક્તિઓ પોતાનો જે મત છે તે મત આપવા માટે આવ્યા છે। જે આપનો મત આપવા માટે આવ્યા છો, શું કહેશો? जी क्या कहोगे, आपका मत देने के लिए आए हो आप, क्या कहोगे? लोगों से क्या अपील है? लोगों से क्या अपील है? लोगों से अपील है कि जल्द से जल्द जो भी है उसका काम खत्म करके वोट कंपलसरी करे। कोई भी अगर कोई जॉब पे है या जो भी कुछ इम्पोर्टेंट काम अगर ज़्यादा इम्पोर्टेंट नहीं है तो एटलीस्ट वो काम खत्म करके पहले वोटिंग करे। वोट अपना बेसिक राइट्स है तो वो राइट्स कंपलसरी लेना चाहिए। જી અહીં આપ જોઈ શકો છો, અહીં લોકો દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે। જનક, હું બપોરે 3 વાગ્યા સુધીની વાત કરું, ઉધનામાં 41.9%, મજૂરામાં 44.43%, ચોર્યાસીમાં 44.17% અને ચોર્યાસીમાં 44%, એટલે કે આપ જોઈ શકો છો ઓવરઓલ અહીં 42 થી 43% જેટલું જે મતદાન છે તે મતદાન અહીં કરવામાં આવ્યું છે। બપોરનો સમય છે, કાળઝાળ ગરમી પડી રહી છે, તેમ છતાં એકલ દોકલ જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ અહીં પોતાનો જે કિંમતી વોટ છે તે વોટ આપવા માટે અહીં આવી પહોંચ્યા છે। તમામ પ્રકારની જે ગતિવિધિઓ છે તેની પર બાદ નજર રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો, દરેક વ્યક્તિમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે લોકોમાં અનેરો ઉત્સાહ હતો, પરંતુ બપોરનો સમય છે, રાજકોટ હાલાકી આપ જુઓ કે અંબાજીથી ઉમરગામનું જે પટ્ટો છે જે વોટિંગ થયું છે, પણ કચ્છથી પોરબંદર, એટલે કે કચ્છથી પોરબંદરના પટ્ટામાં નિધિ તમે જુઓ તો એ વોટિંગ શેર થોડોક ઓછો મળી રહ્યો છે। નિધિ, બિલકુલ, સવારે જ્યારે શરૂઆત થઈ ત્યારે લાગતું હતું કે વોટિંગ શેર વધારે છે, પણ અત્યારે ઓછો છે। આપણી સાથે આપણા રિપોર્ટર રાજકોટથી જોડાઈ ગયા છે ગૌરવ દવે। ગૌરવ પાસે જઈશું। ગૌરવ, સવારના સુમારે વધારે મતદાન દેખાતું હતું, અત્યારે ત્યાંનો માહોલ કેવો છે? રાજકોટમાં જે ક્ષત્રિય આંદોલન ચરમસીમા પર હતું તેની વચ્ચે ત્યાં આગળ મતદાનના આખરે કેવા રંગો સામે આવી રહ્યા છે? નિધિ, વહેલી સવારથી જ રાજકોટવાસીઓ છે તે મતાધિકારનો ઉપયોગ છે તે કરતા હતા અને ખાસ કરીને બપોરના સમયે રાજકોટ શહેરનું તાપમાન છે તે 43 થી 44 ડિગ્રી આસપાસ નોંધાયું હતું। એટલે કે બપોરે 1 વાગ્યાથી લઈને 3 વાગ્યાની વચ્ચે જે મતદાન થયું છે તે ખૂબ જ ઓછું મતદાન છે તે થયું છે। અત્યાર સુધીના આંકડાની વાત કરવામાં આવે તો 46.47% જેટલું મતદાન છે તે રાજકોટ જે જિલ્લો અને રાજકોટ લોકસભા મત વિસ્તાર છે કે તેની અંદર નોંધાયું છે। બૂથના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે અત્યારે હવે ધીમે ધીમે લોકો છે તે ઘરની બહાર નીકળતા જોવા મળી રહ્યા છે અને ફરી એક વખત મતદાનની ટકાવારી છે તે વધે તે પ્રકારે લોકો છે તે મતદાન કરવા માટે બૂથ પર પહોંચી રહ્યા છે। સૌથી વધારે મતદાન જો રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો ટંકારા વિધાનસભા મત વિસ્તાર છે કે ત્યાં સૌથી વધારે મતદાન છે તે નોંધાયું છે। સૌથી ઓછું મતદાન જસદણ વિધાનસભા વિસ્તારની અંદર નોંધાયું છે। રાજકોટ બેઠકની વાત કરવામાં આવે તો ટંકારામાં 51.39% મતદાન નોંધાયું, વાંકાનેરમાં 48.62% મતદાન નોંધાયું, રાજકોટ ઈસ્ટની અંદર 45.63% જેટલું મતદાન છે તે નોંધાયું હતું, જ્યારે રાજકોટ વેસ્ટમાં 46.74% જેટલું મતદાન છે તે નોંધાયું છે। રાજકોટ સાઉથની વાત કરવામાં આવે તો 46.38% જેટલું મતદાન છે તે નોંધાયું છે, જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારની અંદર 46.94% મતદાન છે તે નોંધાયું છે। સૌથી ઓછું મતદાન જસદણની અંદર નોંધાયું છે, તે 39.36% જેટલું મતદાન છે તે નોંધાયું છે। અહીં કેટલાક બહેનો જે મતદાન કરવા માટે આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો બેન, જે રીતના મતના અધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છો, ક્યાં ક્યાં મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છો?
ચોક્કસ જ અન્ય બહેનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અહીંયા કેટલાક ભાઈઓ છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, આજે મતદાન કરવા માટે આવ્યા છો, ક્યાં મુદ્દાઓ તમારા માટે મહત્વના છે? શું કહેશો માસી? ચોક્કસ જ લોકો અત્યારે બોલવાનું ક્યાંક ટાળી રહ્યા છે. અન્ય કેટલાક લોકો આજે મતદાન કરવા માટે આવ્યા છો, ક્યાં મુદ્દાઓ મહત્વના? બિલકુલ બિલકુલ ગૌરવ, હવે જઈએ સીધા જ વડોદરા, જ્યાંથી સંવાદદાતા રવિ અગ્રવાલ પણ આપણી સાથે જોડાયેલા છે. રવિ, વડોદરામાં આજે મતદાન દરમિયાન કેવો માહોલ રહ્યો? 2 કલાક બાકી છે, કેટલા % મતદાન થયું છે ત્યાં? બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરામાં 3 વાગ્યા સુધી 48.48% મતદાન થયું છે. જેવી સવારે મતદારોની લાઈન જોવા મળતી હતી તેવી લાઈન 4 વાગ્યાના સમયે જોવા નથી મળી રહી. આપ જોઈ શકો છો કે 4 થી 6નો જે ક્રુશિયલ ટાઈમ છે કે જ્યાં વધુને વધુ મતદારો મતદાન કરવા માટે નીકળતા હોય છે. પરંતુ એવું લાગે છે કે જે રીતના રાષ્ટ્રીય નેતાઓએ અપીલ કરી કે લોકો સવારે જ પોતાનો મતનો ઉપયોગ કરી લે, મતાધિકારનો ઉપયોગ કરી લે, ત્યારે લોકો સવારે જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે બૂથમાં આવી ગયા. અને હવે જે મતદાન મથકો છે તે સુમસામ જોવા મળી રહ્યા છે. અત્યારે જો વાત કરવામાં આવે તો હું તમને કારેલીબાગ વિસ્તારમાં આવેલું જે આ એક મતદાન કેન્દ્ર છે તેના દ્રશ્યો બતાવી રહ્યો છું. હવે જે મતદારો છે જેમને મતનો ઉપયોગ કરી દીધો છે તેમની સાથે હું વાત કરવાનો પ્રયાસ કરીશ કે જે આ જે મતદારો કઈ રીતના અહીંયા હજુ પણ એકલ દોકલ જે મતદારો છે તેઓ આવી રહ્યા છે, જેમને વોટિંગ કર્યું છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે વોટ આપ્યો છે? યસ. શું કહેશો, જે રીતના મતદાન કર્યું છે કેવો માહોલ છે, કયા મુદ્દાના આધારે મત આપ્યો? લોકશાહીનું મહાપર્વ એટલે આપણું મતદાન. એક સ્ટ્રોંગ સરકાર જ એક સ્ટ્રોંગ દેશ બનાવી શકે છે. એટલે અમે લોકોએ અમારી ફરજ પૂરી કરી છે. અને જે અત્યારે જે લહેર ચાલી રહી છે, કોઈ કમેન્ટ નથી કરવી એના માટે, પણ મતદાન કરીને એક સ્ટ્રોંગ સરકાર બનાવવા, એક જંગી લીડથી જીતાવવા માટે અને આપણા દેશને જે આર્થિક રીતે ને દરેક રીતે ઇકોનોમીને આપણી સ્ટ્રોંગ બનાવવા માટે અમે લોકોએ મતદાન કર્યું છે. અને જે લોકો હજુ પણ નથી પહોંચી શક્યા મતદાન મથકે, એ લોકોને મારી એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ ઘરની બહાર આવો, મતદાન કરો ને તમારી ડ્યુટી પૂરી કરો. તો જે એક બીજા બેન છે બતાવીશ કે અત્યારે હોસ્પિટલાઇઝ છે અને હોસ્પિટલમાંથી મતદાન કરવા માટે તેઓ રજા લઈને ખાસ મતદાન કરવા માટે આવ્યા છે. બેન, શું કહેશો, શું થયું છે? મારે યુરિન ઇન્ફેક્શન થયું છે. હું 10 દિવસથી હોસ્પિટલમાં છું, તો પણ હું મત આપવા માટે આવી છું. શું કહેશો, કેવું વોટિંગ ચાલી રહ્યું છે? તમે પણ પોતાનો મત આપ્યો છે? લોકતંત્રના આ સૌથી મોટા ઉત્સવની અંદર મેં પણ વોટ આપ્યો છે અને આપના માધ્યમથી સમગ્ર વડોદરાની અને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે હવે જૂજ ખાલી જ્યારે કલાકોનો સમય બાકી છે તો સૌએ ખૂબ જ સારી અને જંગી મતદાન કરવું. બિલકુલ. તો આ જે વાત છે વડોદરામાં આપ જુઓ કે લોકો બીમાર છે ને વોટ કરવા જઈ રહ્યા છે. આ તો લોકશાહીની તાકાત છે અને એટલા જ માટે આપણી લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવાય છે. સપના આપણી સાથે. સપના, શું માહોલ છે? કારણ કે હવે 4 થી 5 તો ગરમી છે, 5 થી 6 એવું કહેવાય કે 1 કલાક જબરજસ્ત વોટિંગ થતું હોય છે, જે આખા દિવસમાં ના થાય 5 થી 6 માં થઈ જાય છે. તો શું માહોલ છે ત્યાં? લાંબી લાંબી લાઈનો છે કે ગરમીની અસર છે? સપના. બિલકુલ જનક, ક્યાંક ગરમીની અસર વર્તાઈ રહી હોય તે પ્રકારની સ્થિતિ બૂથ ઉપર જોવા મળી રહી છે. જો કે વહેલી સવારે જ્યારે બૂથ જે ચૂંટણી છે જ્યારે શરૂ થઈ ત્યારે લાગતું હતું કે ખૂબ સારી એવી સંખ્યામાં મતદાન થશે, પરંતુ ગરમીની પણ કદાચ અસર કહી શકાય કે જ્યાં ઉદાસીનતા કદાચ જોવા મળી રહી છે. બૂથ ઉપર એટલા લોકો નથી જોવા મળી રહ્યા. લોકો સાથે વાતચીત કરીશું. આપ જણાવો, મોડેથી કદાચ મતદાન કરવા આવ્યા છો આપ? અમે 4 વાગ્યા પછી મતદાન કરવા કે હીટવેવ આગાહી આપેલી હતી. ને બીજું અમે મતદાન એ વિચારીને કર્યું કે દેશમાં ભાઈચારો, વિશ્વ સત્તા પર કોઈ ભૂખ્યું સુવે નહીં, મોંઘવારી કાબૂમાં આવે, એવી આપના માધ્યમ કે અમે એ વિચારીને વોટિંગ કર્યું. દેશમાં પરિવર્તન અને મોંઘવારી કાબુ રહે, મધ્યમ અને ગરીબ જોડે રહે. બિલકુલ, એક ગૃહિણી પણ આપણી સાથે ઉપસ્થિત છે. આપ જણાવો, મહિલાનું જે મતદાન છે એ પણ ખૂબ અગત્યનું છે. આપ કેવી સરકાર ઈચ્છો છો? આજે મેં આપ્યું છે મોંઘવારીને ધ્યાન લઈને, શિક્ષણને ધ્યાન લઈને અને મહિલાઓ જે અત્યારે બહુ સખત મોંઘવારીનો સામનો કરી રહી છે એ પણ થોડું વિચારીને, ભણેલા ગણેલા વોટ આપે અને અભણ વ્યક્તિ વિચારીને એ રીતે મેં વોટિંગ કર્યું છે. બિલકુલ, ખાસ ગરમી કરીએ, આપના આસપાસના વિસ્તારના લોકો સાથે બી આપણે વાતચીત કરીશું. આપને લાગે છે કે હજી લોકો આવે એ પ્રકારની શક્યતા જોવાય? હવે ચાન્સીસ છેલ્લા 1 કલાકમાં કદાચ મે બી જે બાકી રહી ગયા હશે
એ લોકો કદાચ આવવાની શક્યતા છે. અને 100% આટલી કાળઝાળ ગરમીની વચ્ચે પણ અત્યારે હાલ લોકો આવી રહ્યા છે, એટલે મતદાનની અંદર ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે. બિલકુલ, આપ જણાવો કેવી ગરમી લાગી રહી છે? બહાર એવું લાગે છે કે લોકોએ હજી ઘરથી બહાર નીકળીને લોકોએ મતદાન કરવું જોઈએ. મારા હિસાબે અત્યારે મારા પગમાં વાગેલું છે પ્લાસ્ટર છે, તો હું વોટ કરવા આવ્યો છું, કારણ કે આપણા દેશનું ભવિષ્ય આ વોટિંગથી નક્કી થશે. તો આપણે ચોક્કસપણે વોટ કરવું જોઈએ અને આપણું ભવિષ્ય આપણે નક્કી કરવું જોઈએ કે આપણે કોને વોટ આપવું ને કોને નહીં આપવું. બિલકુલ, જે લોકો અહીં પહોંચી રહ્યા છે એ લોકોમાં નિશ્ચિત રૂપે ક્યાંક જાગૃતતા છે કે મતદાન કરવું આવશ્યક છે, પરંતુ હજી પણ ઝી24 કલાક પણ તમામ જે દર્શકો છે તેમને રજૂઆત કરી રહ્યું છે કે વધુમાં વધુ સંખ્યામાં લોકો મતદાન કરે. એક ગૃહિણી પણ આપણને દેખાય છે, એમની સાથે પણ વાતચીત કરીશું. આપ જણાવો, વોટિંગ માટે આવ્યા છો કે મતદાન કરી લીધું છે? કરી દીધું મતદાન, હમણાં હાલ છે. આપની કદાચ તબિયત થોડીક બરાબર નથી, છતાં મતદાન માટે આવ્યા છો? હા, દેશના ભવિષ્ય માટે તો કરવું જ પડે ને એટલું આપણે. બિલકુલ જનક, એમને આપણે જોઈ શકીએ છીએ કે પરસેવે છે, કદાચ એટલા સક્ષમ નથી કે જેટલા સામાન્ય રીતે લોકો અહીં આવી શકે, પરંતુ તે સ્થિતિમાં પણ તેઓ મતદાન માટે આવે છે. એટલે નિશ્ચિત રૂપે આ જે સમય છે, ખાસ કરીને હજી પણ 2 કલાક જેટલો સમય બાકી છે, એટલે મતદાન ખૂબ મોટી સંખ્યામાં થાય તે ખૂબ ઈચ્છનીય છે. અને જે લોકો કે જેમણે હજી સુધી મતદાન નથી કર્યું તે લોકો ઘરથી બહાર નીકળે અને બૂથ ઉપર પહોંચે, મતદાન કરે, તે ખૂબ જરૂરી છે. બિલકુલ બિલકુલ સપના, જે સરકારનો ખર્ચ થાય છે 1 વોટ પર 1400 રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે નિધિ, આપણે જે વહેલી સવારે કહેતા હતા કે 1 વોટની તાકાત શું છે, આપણી પાસે રેકોર્ડ પણ છે કે અટલ બિહારી વાજપેયીથી લઈને સરકાર જાય છે, જયલલિતાએ વોટ ના આપ્યો. સીપી જોશી 2008માં એ 1 વોટે હાર્યા હતો, જો એ જીત્યા હોત તો કદાચ રાજસ્થાનના મુખ્યમંત્રી બની ગયા હોત. તો આ પ્રકાર 1 વોટની કિંમત છે. આપણે બધા જ વોટ કર્યો છે, આપણે બધા જ વોટ કર્યો, સમય લઈને આપણે બધા વોટ કર્યો છે. અમદાવાદ પહોંચે નિધિ. હા, 2024માં 4 વાગ્યા સુધી કેટલું મતદાન થયું છે, એટલે કે આજના દિવસ દરમિયાન કેટલું મતદાન થયું છે તેની વાત કરવામાં આવે. અમદાવાદ પૂર્વ બેઠક પર 45.50% મતદાન. 2019માં અત્યાર સુધીમાં 61.29% મતદાન થયું હતું. 2014માં પણ 61% આસપાસ મતદાન થયું હતું. ઝરણા. જી બિલકુલ, એટલે કે હજી તો 2 કલાકનો સમય છે, પરંતુ જોઈએ હવે આ મતદાનની ટકાવારી વધે છે કે નહીં. હવે ફરી એકવાર સંવાદદાતા પાસે જઈને જાણવાની કોશિશ કરીએ ક્યાં કેવી પરિસ્થિતિ છે. ઉદય છે આપણી સાથે. ઉદય, જાણવા માંગીશું કઈ બેઠક પરથી આપ જોડાયેલા છો, કયા બૂથ પર આપ છો અને ત્યાં કેવો માહોલ રહ્યો દિવસભર? જણા જો વાત કરવામાં તો પોરબંદર લોકસભા બેઠકનું ઉપલેટાનો અત્યારે તાપનો પારો છે એ પણ 41 ડિગ્રી છે અને અહીંયા મતદાન જે થયું છે એ પણ 41 ડિગ્રી સુધી થયું છે. આપણે જો અત્યારે ટીજે કન્યા છાત્રાલય જે આવેલી છે ત્યાં છીએ અને અહીંયાના જે યુવાનો જે છે ઉપલેટાના અહીંયા આપણી સાથે જોડાયેલા છે તે મત જે એમણે આપવા માટે કયો મુદ્દો જે છે નક્કી કર્યો હતો. શું નામ છે તમારું? અર્જુન છે. પેલા એ બતાવો કે તમે મત આપ્યો છે કે નહીં? મત આપેલો છે. શું મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપ્યો? મેં મારા મુદ્દાઓ કે આ ધર્મ વિકાસ આ તે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને. તમે મત આપ્યો તો દેખાડો. મેં મત આપી ચૂક્યો છું. શું મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ પોરબંદર બેઠક ઉપર મત? ખાસ કરીને તો અહીંયા વિકાસની વાત કરીએ તો ઓલમોસ્ટ ડેવલપિંગ તો સારું થયું છે, છતાં હજી એક 5 વર્ષ આપણે બીજેપીની સરકારને લઈ અને હજી એક એવો ચાન્સ આપીએ કે જે ડેવલપ થયું એના કરતાં વધારે ડેવલપ થાય એવા મુદ્દાઓને ધ્યાન લઈને અમે મતદાન કર્યું છે. તમે મતદાન કર્યું છે? સવારે 7:01 અને રાષ્ટ્રના હિતમાં આપ્યું છે. અને આજે સવારથી જ માહોલ એવો છે કે આજે ત્રીજી પેઢી દાદા અને પુત્ર પ્રથમ વખત મતદાન કરવા આવે છે તો ઉત્સાહ પણ અલગ છે. અને ઘણા નવયુવાન પ્રથમ વખત જે મતદાન કરે છે એ પણ બહુ સારું છે. અને 3 પેઢી સાથે મતદાન કરે છે અને સારામાં સારો માહોલ છે અત્યારે. અહીંયા જે લોકલ આપણા સંવાદદાતા જે છે નરેશ ભાલિયા અને દિનેશ ચંદ્રવાડિયા આખી બેઠક ઉપર જ્યારથી પણ ઉમેદવારો જાહેર થયા ત્યારથી લઈને અત્યાર સુધી સતત રિપોર્ટિંગ કરતા, એની સાથે વાત કરીએ. નરેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આખી બેઠક ઉપર, તમે રિપોર્ટિંગ કરો છો તો? બિલકુલ ઉદય, જો વાત કરીએ પોરબંદર લોકસભા બેઠકની તો સવારથી જ અત્યાર 3 વાગ્યા સુધીના મતદાનના આંકડાની જો વાત કરીએ તો અંદાજિત 37% જેટલું લોકસભા બેઠક ઉપર મતદાન છે તે થયું છે. સાથે જ પોરબંદર જો વિધાનસભાની વાત કરીએ તો 3 વાગ્યા સુધીમાં 41% જેટલું મતદાન છે તે થયું છે. એટલે આમ ઓલ ઓવર જોવા જઈએ તો ક્યાંક ધીમું મતદાન છે તે ક્યાંક ચાલી રહ્યું છે. સાથે જ અત્યારે ગરમીનો પણ ક્યાંક માહોલ છે, એમના કારણે પણ ક્યાંક ધીમું મતદાન થયું હોઈ શકે એવું પણ માની શકાય. પરંતુ જે ઉમેદવારો છે તે ક્યાંક અત્યારે વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારના પ્રયાસો છે તે કરી રહ્યા છે. જી દિનેશ ચંદ્રવાડિયા ઉપલેટાથી જ છે અને આપણે અત્યારે ઉપલેટામાં હાજર છીએ. એકલ દોકલ મતદાન ચાલુ છે, એની સાથે વાત કરીએ. દિનેશભાઈ, કઈ રીતે જોવો છો આખી આ બેઠક ઉપર અને ખાસ કરીને આ વિધાનસભા ઉપર? ખાસ કરીને કહી શકાય કે અત્યારે જે ભાજપ અને કોંગ્રેસની જે અત્યારે વાત કરીએ તો અત્યારે એમાં માહોલ એ પ્રકારનો છે કે વધારે પડતો
જે અત્યારે મતદાન થવાનું હોય એને પણ ગત વર્ષ કરતાં હાલ ગરમીના પ્રમાણને લઈને અત્યારે મતદાન ઓછો નોંધાયો છે ને જે પોરબંદર લોકસભાની જે વાત કરીએ તો 37.96 જેવું 3 વાગ્યા સુધીનું નોંધાયું છે ને ધોરાજી જે વિધાનસભાની વાત કરીએ તો 39.3 જેવું મતદાન અત્યારે નોંધાયું છે ને હાલ પણ અત્યારે તડકો ઓછો થઈ રહ્યો હોય ને મતદાન પણ અત્યારે લોકો કરવા માટે આવી રહ્યા છે. તો જણાજનક જે પ્રમાણે આપણે સાંભળ્યું એ પ્રમાણે કે તડકો જે છે એની અસર ક્યાંક ને ક્યાંક ચોક્કસથી મતદાન ઉપર જોવા મળી રહી છે. એકલ દોકલ વ્યક્તિઓ જે છે આવી રહ્યા છે અને મતદાન કરી અને જઈ રહ્યા છે. તો ગરમીના માહોલ વચ્ચે રાજકારણનું માહોલ આખો જે છે ગરમાયેલું હોય એવું પણ લાગી રહ્યું છે. જી બિલકુલ. પોરબંદરમાં તો લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી બંને યોજાઈ રહી છે. ઉદય, ફરી એકવાર આપણી પાસે આવીશું. જનક અને નિધિ, એવું કહી શકાય કે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, જે 4 વાગ્યા સુધીની જો ટકાવારી ગણવામાં આવે તો કંઈક આ પ્રમાણે છે. ત્યાં ઓછું વોટિંગ થયું છે નિધિ, આ એક પણ ચિંતાજનક છે કે ત્યાં બાય ઇલેક્શન પણ છે ઝરણા. ત્યાં બાય ઇલેક્શન 24માં જો 4 વાગે 41, 19માં તમે જો 14માં જો તો ત્યાં વોટિંગ વધારે 10%થી પણ વધુનો ગેપ છે. ક્યાં 41, ક્યાં 56 ને ક્યાં 52 તમે જુઓ તો આ વખતે જુઓ તો અહીંયા બાય ઇલેક્શન છે નિધિ, તો પણ તમે જુઓ કે લોકોમાં ઉત્સાહ નથી. એટલે હવે ક્લિયર કટ પોરબંદરનો મેસેજ થાય છે કે આ જે તફાવત છે 2 કલાકનો જે સમય છે તેમાં એ તફાવત દૂર થાય છે કે કેમ એ જોવાનું રહેશે, કેમ કે ફાઇનલ જે આંકડો આવે છે એ અસરકારક હોય છે અને ફાઇનલ આંકડો જ આપણને પૂરું જે ચિત્ર હોય છે તે સ્પષ્ટ કરીને આપતો હોય છે. અને આપણી સાથે અત્યારે અર્પણ પણ જોડાયેલા છે. અર્પણ, આપ કયા બૂથ પર અત્યારે ક્યાં આગળ ઉપસ્થિત છો? સવારથી લઈને અત્યાર સુધી ત્યાં આગળ કયા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા? કેટલી ટકાવારી ત્યાંથી સામે આવી છે અર્પણ? નિધિ, હાલ તો હું અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકનો જે પાલડી વિસ્તાર છે તેના એક મતદાન મથક ઉપર છું અને અહીંનો જે માહોલ છે સીધા દ્રશ્યો આપને બતાવીશ, તેના પરથી જ અંદાજ આવી શકશે કે મતદારોમાં કેટલો ઉત્સાહ છે. બપોરનો સમય છે અને આપ જોઈ શકો છો ધોમ ધકતો તાપ છે. આંગળીના વેડે ગણી શકાય એટલા જ મતદારો. સામેની તરફ આપ જોઈ શકો છો 4 બૂથ છે, મતદાન માટેના 4 બૂથ છે, પરંતુ મતદારો ફક્ત 3 કે 4 હોય તેવું જ લાગી રહ્યું છે. કોઈ પણ પ્રકારની લાઈન નથી. જે ચૂંટણી સ્ટાફ સાથે સંકળાયેલા કર્મચારીઓ હોય કે બંદોબસ્ત સાથે સંકળાયેલા પોલીસ મિત્રો હોય તેઓ પણ સંપૂર્ણ કહેવાય કે નિશ્ચિંત માહોલમાં છે, કારણ કે મતદારોની કોઈ એવી મોટી અવરજવર જ નથી. હાલ એકલ દોકલ મતદારો જે છે કે જેમનું મતદાન બાકી રહી ગયું હોય તેવા આવી રહ્યા છે. સામેની તરફથી આપ જોઈ શકો છો એક જે વૃદ્ધ મહિલા છે, શારીરિક રીતે સંપૂર્ણ સક્ષમ ન હોય તેવા હાલ લાગી રહ્યા છે. જે રીતે ધીમે ધીમે તેઓ ચાલી રહ્યા છે, પરંતુ મતદાન માટેની પોતાની જે જવાબદારી છે તેનું મૂલ્ય સમજીને તેઓ અહીંયા વોટ કરવા માટે આવ્યા હતા. એટલે આવો જ માહોલ આજે દિવસ દરમિયાન હું અલગ અલગ વિસ્તારોમાં ફર્યો. ત્યાં એક કહી શકાય કે સવારના ગણતરીના 2-2.5 કલાકને બાદ કરતા તે બહારથી જે રીતે એક ધારો તાપ શરૂ થયો, હજી પણ અસહ્ય ગરમી છે. હું હાલ ભલે ઝાડ નીચે ઊભો છું તેમ છતાં સતત પરસેવે રેપઝેપ થઈ રહ્યું છે. એટલે તાપમાંથી જ્યારે કોઈ મતદાર પસાર થાય છે અથવા તો કોઈ મતદાન મથક ઉપર કોઈ મતદારને તાપમાં ઊભા રહેવાની જો ફરજ પડે તો ત્યારે તેમની શું પરિસ્થિતિ હશે. એટલે ગરમીના એક ડર માત્રથી લોકો મતદાન કરવા આવવાનું ટાળી રહ્યા તેવું લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો આપણે એ જે વૃદ્ધ મહિલા છે તે સતત પરસેવો લૂછતા અહીંયાથી પસાર થઈ રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું. માસી, આપ યોગ્ય ચાલી પણ નથી શકતા તેમ છતાં વોટ કરવા આવ્યા. જે લોકોએ વોટ નથી કર્યો તેમના માટે તમે શું અપીલ કરશો? વોટ અપાવવું જોઈએ, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તે. હું એકલી જ છું, મારો છોકરો લંડન રહે છે અને હસબન્ડ કોરોનામાં ગુજરી ગયા. તો નિધિ, માજીનું આ એક વાક્ય જ ખૂબ જ મહત્વનું છે. તેઓ એકલા છે, પુત્ર ફોરેનમાં છે, પતિ જે છે તે કોરોનામાં ગુજરી ગયા છે. તેમ છતાં લોકશાહીનું આ પર્વ કઈ રીતે મજબૂત થાય, પોતાના એક વોટની કિંમત કેટલી છે તેનું મહત્વ તે સમજે છે. તેના જ માટે પગથી ખોળંગાતા પણ તેઓ અહીંયા ચાલીને મતદાન કરવા માટે આવ્યા હતા. એટલે હાલની સ્થિતિ પણ એ જ છે કે એકલ દોકલ જે મતદારો છે તે અહીંયા આવી રહ્યા છે. હવે જોવાનું રહે છે કે 6 વાગ્યાનો જે નિયત સમય છે મતદાન પૂર્ણ થવાનો, ત્યાં સુધીમાં આ મતદાનની ટકાવારી કેટલી પહોંચે છે. કારણ કે જે પ્રમાણેની ટકાવારી છે તેને લઈને સ્વાભાવિક છે કે રાજકીય પક્ષોમાં એક ચિંતાનું મોજું હાલ તો ફરેલું છે. જી બિલકુલ થી અર્પણ. તો ટકાવારી આ 2 કલાકમાં કેટલે પહોંચે છે ઝરણાએ જોવાનું રહેશે. જી બિલકુલ. હવે ધીમે ધીમે વધે એવી શક્યતાઓ તો છે, પરંતુ હવે તમામ દારોમદાર મતદારો પર છે. અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરીએ તો 45.78% મતદાન
સાંજના 4 વાગ્યા સુધી થયું છે. 2024માં 2019ની વાત કરીએ તો લગભગ 60% જેટલું મતદાન નોંધાયું હતું અને 2014ની વાત કરીએ તો 62.64% મતદાન નોંધાયું હતું. એટલે મતદારો અહીં તો ચોક્કસથી નિરુત્સાહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ટકાવારી હજુ પણ ઓછી છે. જો કે 2 કલાકનો સમય છે, હવે તો કહી શકાય કે 1.5 કલાકનો સમય માત્ર બાકી રહ્યો છે. લોકોમાં કેવો ઉત્સાહ છે જરા? બિલકુલ. અને આપ જુઓ કે શહેરો જે વોટર્સ, શહેરી વોટર્સ છે એ ગ્રામીણ વોટર્સ કરતા એ સજાગ નથી. એનું સવારે એવું લાગ્યું કે શહેરો દોડી રહ્યા છે, પણ 11 વાગ્યા પછી બધા જ સ્વાહા થઈ ગયા છે. ને જોઈએ છે કે 5 થી 6 નો આંકડો શું આવે છે. ગાંધીનગર પહોંચીએ, ફીતલ આપણી સાથે જોડાય. શીતલ, શું છે આ વખતે ગાંધીનગર કોઈ રેકોર્ડ બ્રેક આંકડો આવી રહ્યો છે? કારણ કે દેશના ગૃહમંત્રી અહીંયાથી મેદાનમાં છે. હેતલ, ચોક્કસ એવું કહી શકાય કે દેશના ગૃહમંત્રી ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બપોરે 3 વાગ્યા સુધી 48%થી 49% જેટલું મતદાન ગાંધીનગર લોકસભા બેઠકોમાં થયું છે. સ્વાભાવિક છે કે અત્યારે જે બપોરની હીટવેવ છે એની અસર ક્યાંક ને ક્યાંક મતદાન મથકો પર જોવા મળી રહી છે. એકલ દોકલ લોકો અત્યારે મતદાન કરવા આવી રહ્યા છે. આ દ્રશ્યો જે છે એ ગાંધીનગરની સેક્ટર 7ની ચૌધરી જે શાળા છે એ શાળાના છે. અહીંયા વ્યવસ્થિત મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. અહીંયા જે મતદાન મથકની અંદરના જે દ્રશ્યો છે એમાં સીધી રીતે બપોરની અસર આપ જોઈ શકાય છે. હવે ચોક્કસ એવું કહી શકાય કે માત્ર 1.5 કલાક જેટલો સમય મતદાન પૂર્ણ થવાનો બાકી છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે 4:30-5 વાગ્યા પછી થોડાક મતદારોની સંખ્યા વધશે, કારણ કે જેટલા મતદારો હવે બાકી હશે એને એ મતદારોને મતદાન કરવાનો અને પોતાનો અધિકાર મેળવવાનો જે એક તક મળી છે એ તક ઝડપી લેવામાં આવશે. સાથે સાથે રાજકીય પક્ષો પણ સક્રિય થશે, કારણ કે જેટલા જે લોકોએ મતદાન નથી કર્યું તેઓને કેવી રીતે બહાર કાઢી શકાય અને મતદાન મથક સુધી લઈ શકાય એ બંને વચ્ચે પણ એ થશે. કારણ કે મતદાન પહેલા અને બીજા તબક્કામાં ખૂબ ઓછું થયું હતું, એ પ્રકારની વાતો સામે આવી હતી. હવે ત્રીજા તબક્કામાં પણ એ વારો ન આવે એટલા માટે ખાસ કરીને ગુજરાતમાં મતદાન વધે એ દિશામાં રાજકીય પક્ષોના પણ પ્રયત્નો હશે. ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની વાત છે. ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંનેનો વિસ્તાર છે, ત્યાં મતદાનની ટકાવારી ઊંચી આવે તેવો પ્રયત્ન ભાજપનો પણ છે. સ્વાભાવિક છે કે ચૂંટણી પંચ પણ સમગ્ર દેશમાં મતદાન ઊંચું રહે એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. પણ અત્યારે એવું કહી શકાય કે બપોરનો સમય છે, જે હીટવેવનો સમય છે, ને તેના જ કારણે એકલ દોકલ સિવાય કોઈ મતદારો મતદાન કેન્દ્રો પર જોવા નથી મળતા. જી જરાક. બિલકુલ બિલકુલ. આ હિતલે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી છે. શહેરી વિસ્તારોમાં એમને ગરમી નડે છે. 10-15 મિનિટ તમારે આપવો જોઈએ. શું થયું આપ જુઓ કે 19ની અંદર 65.57 એટલે કે 66% થયું અને 14માં પણ એવરેજ 66%. પણ આ વખતે આંકડો જે છે નિધિ અને ઝરણા એ 50%. ગેપ તમે જુઓ તો આ શું ગેપ ભરાશે? આ એક મોટો સવાલ નિધિ થઈ રહ્યું છે. બિલકુલ. એટલે શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન જોવા મળી રહ્યું છે. હવે આપણે જુનાગઢની વાત કરવી છે. જુનાગઢમાં અત્યારે આપણી સાથે સંવાદદાતા અશોક જોડાયેલા છે. અશોક, સીધા આપની પાસે આવીશું. તમે જે બૂથ પર ઉપસ્થિત છો, સવારથી લઈને અત્યાર સુધી ત્યાં આગળ કયા પ્રકારનો માહોલ જોવા મળ્યો છે અને શું લાગે છે હવે પછી આજે 1.5 કલાક બાકી છે એમાં મતદાન કરવા માટે જુનાગઢ વાસીઓ પહોંચશે? વાત કરીએ તે લોકસભાની તો જુનાગઢની અંદર મતદાન છે સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંદાજિત 2 વાગ્યાની આસપાસ 40% જેટલું મતદાન થયું છે. જો વાત કરવામાં આવે તો ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ આપણી સમક્ષ હાજર છે. આપણે ડોલરભાઈને પૂછીએ, ડોલરભાઈ કેવું લાગે છે ને કેવું મતદાન થવું જોઈએ? એક જ તરફી મતદાન છે. ભારતીય જનતા પાર્ટી તરફનું મતદાન છે. મોદી સાહેબ ઉપરનો ભરોસો છે. એટલે આમ જનતા લોકો આ તડકાની અંદર મતદાન કરવા માટે થનગને છે. ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. કયા કયા એજન્ડાઓ લઈને ભારતીય જનતા પાર્ટી જે પ્રજા સમક્ષ મતની અપેક્ષાઓ રાખે? કામ છેલ્લા 10 વર્ષના જો ગણાવવા બેસીએ ને તો આ ડિબેટ આપણે જે અત્યારે કરી રહ્યા છે ને એ સવારથી સાંજ સુધી પણ પૂરી ના થઈ છે. અસંખ્ય કામો છે જે અત્યારે વર્ણવવા મને વ્યાજબી નથી લાગતા, કારણ કે બધા લોકો જાણે જ છે જે કામ થયા છે. ખૂબ જ મોટા પ્રમાણમાં કામો થયા છે. એટલે અત્યારે એની ચર્ચા કરવી મને વ્યાજબી નથી લાગતી, કારણ કે બહુ મોટું લિસ્ટ છે, બહુ મોટું લિસ્ટ છે. આ હતા ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ. આપણી સાથે અહીંયા પણ શું નામ? મારું નામ પ્રભુદાસ વગાસિયા છે. હું રોયલ પાર્ક સોસાયટીમાં રહું છું અને મનોજભાઈ પોપટ ભેગા જે કાંઈ રાષ્ટ્રીય કાર્યક્રમો હોય કે દેશ વિશેની જાગૃતિના કાર્યક્રમો હોય કે સેવાકીય કાર્યક્રમો હોય
તો એના હિસાબે જે કાંઈ અમે કામો કરીએ છીએ મતદારોને જગાવી અને જે કાંઈ આપણા દેશ પ્રત્યે મોદી સાહેબ જે કાંઈ કરે છે તો આપણે એટલો એક દિવસનો ટાઈમ કાઢી અને આ મતદાન કરીએ અને મતદાનની પ્રેરણા બધાને ભગવાન સરખી આપે ને ઊંચામાં ઊંચું મતદાન થાય તો આ દેશનો નેતા એક સારું અને એક સારું કામ કરી શકે. ભારત માતા કી. આ હતા જે જુનાગઢ 13 લોકસભાના જે મતદારો કહેવાય તે મતદારો હતા. તેમને કીધું છે કે વિકાસ થવો જોઈએ અને મતદાન પણ કરવું તે જરૂરી છે. હું આપને જે દ્રશ્ય બતાવવા માંગુ છું, ગરમીને લઈને આજે મતદારોમાં પણ જ્યારે પાકી હાજરી જોવા મળી રહી છે. જો વાત કરવામાં આવે તો સવારના 7 થી લઈને બપોરના 2 વાગ્યાની આસપાસ અંદાજિત 40% જેવું મતદાન થયું છે. અશોક બારોટ, જી મીડિયા, જુનાગઢ. તો જુનાગઢમાં આખરે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો અને જાગૃત હોય તેવું પણ લાગી રહ્યું છે. પણ મતની ટકાવારી વિશે આપણે વાત કરીએ. અત્યાર સુધી એટલે કે 4 વાગ્યા સુધી 48.50% જેટલું મતદાન જુનાગઢ બેઠક પર નોંધાયું. જો 2019ની વાત કરવામાં આવે તો 60.74% જેટલું મતદાન નોંધાયું હતું. એટલે કે એ વખતે વધારે મતદાન છે. 2014માં 63.16% મતદાન નોંધાયું. એટલે 2014, 19 અને 24 સુધી પહોંચતા ઘણું એવું જે મતદાનની ટકાવારી છે એમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. અહીંયા ફરી જે વાત કે 1.5 કલાક આ જે તફાવત છે તેને આંબી શકે છે જુનાગઢ કે કેમ તે જોવાનું રહેશે. ઝરણા બિલકુલ નિધિ, અને સૌથી વધારે જો ક્ષત્રિય આંદોલનની અસર થઈ હોય તો રાજકોટમાં થવાની જગ્યાએ જામનગરમાં થઈ હોય એવી અસર દેખાતી હતી. ત્યારે જામનગરનો ચિત્તાર મેળવવા માટે સીધા જે સંવાદદાતા મુસ્તાક પાસે. મુસ્તાક, જાણવા માંગીશું હવે 1.5 કલાકનો સમય બાકી રહ્યો છે. અત્યાર સુધી કેવો માહોલ રહ્યો દિવસ દરમિયાન, ત્યાં મતદારોમાં કેવો ઉત્સાહ હતો અને કેટલા ટકાવારી ત્યાં મતદાન નોંધાયું? જામનગરની જો વાત કરવામાં આવે તો જામનગર લોકસભા બેઠક પર આજ સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન જોવા મળી રહ્યું છે. અમારી પાછળ દ્રશ્યોમાં જોશો બપોરનો સમય છે, સાંજ થવા જઈ રહી છે, ત્યારે હજુ પણ ક્યાંક ક્યાંક મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતે જામનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં 18 લાખથી પણ વધુ મતદારો છે. ક્યાંક ક્યાંક મતદારોમાં આજ સવારથી સારો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ પોતાના જે ઈવીએમની સ્લીપ અને જે છે વોટર આઈડી કાર્ડ લઈને અહીં જામનગરના જુદા જુદા મતદાન મથકો ઉપર જે છે મતદાન કરવા માટે આવી રહ્યા છે. અહીં દ્રશ્યોમાં પણ જોશો જે છે તમામ જે સ્ટાફ છે તેના દ્વારા પણ ખૂબ જ સારા માહોલમાં જે છે તમામ લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગરની જો વાત કરવામાં આવે તો બપોરે 1 વાગ્યા સુધીમાં જે છે 34%થી પણ વધુ જે છે મતદાન ક્યાંક ક્યાંક જોવા મળી રહ્યું છે. હાલ જ્યારે જામનગર લોકસભા બેઠક પર 7 વિધાનસભા બેઠકો ઉપર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જોશો સાંજનો સમય થવા આવે છે તેમ છતાં લોકોમાં પણ ક્યાંક ક્યાંક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબી કતારો પણ લોકોની લાગી છે. ત્યારે અહીં જે મતદારો અહીં ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો, મતદાન કરવા આવ્યા છે, બપોરનો સમય પસાર થઈને સાંજનો સમય થવા જઈ રહ્યો છે, કેવો ઉત્સાહ મતદારોમાં? લોકસભાની આ ચૂંટણીમાં જે મતદાન મારું 8મી કે 9મી વખત મારું મતદાન છે, પણ આ વખતનો જે ઉત્સાહ છે એ થોડો અપ્રતિમ લાગી રહ્યો છે. લોકો પોતાનો મત આપવા માટે એકદમ જાગૃત છે. કોઈ પણ પક્ષની વાત ન કરીએ પણ લોકો જે રીતે સ્વયંભૂ રીતે મતદાન મથક સુધી આવે છે અને મતોને આપવા માટે જે ઉત્સાહ છે, અત્યારે તડકો છે, કમસે કમ 40 ડિગ્રી તાપમાન છે, એની વચ્ચે પણ તમે મતદારોની આ જે લાઈન છે તે જોઈ શકાય છે. આ જોતાં એમ લાગે છે કે લોકોમાં જે મતદાન પ્રત્યેનો ઉત્સાહ છે તે આ વખતે વધુ સારો છે, સારી વાત છે. આપણે જોશો મતદારોમાં ઉત્સાહ છે, યુવા મતદારો શું કહેશું મતદાન કરવા આવ્યા છે? ફર્સ્ટ ટાઈમ મતદાન કરવા આવી છું, પણ ઉત્સાહ જોઈ અને મને પણ મત આપવાનો બહુ ખૂબ જ આનંદ આવ્યો છે કેમ કે મારું તો ફર્સ્ટ ટાઈમ છે એટલે મને તો ખૂબ જ આનંદ હતો અને ખૂબ જ ઉત્સાહ હતો મત આપવાનો. પ્રથમ વખત તમે મતદાન કરી રહ્યા છો, કેવી ખુશી છે તમને? પણ એક નવો અનુભવ. ખૂબ જ આનંદ થાય છે મને મત આપીને. મારો મત મેં આપ્યો એટલે ખૂબ જ આનંદ થાય છે મને અને લોકોમાં પણ ઘણો સારો ઉત્સાહ જોવા મળે છે ચૂંટણીને લઈને લોકસભાની ચૂંટણી. આપણી સાથે અનેક યુવાનો પણ અને વડીલો પણ ઉપસ્થિત. શું કહેશો, તમે મતદાન કરી આવ્યા? સાહેબ, અમે અમારી જવાબદારી પૂરી કરવા આવ્યા છીએ કે આગામી સમયમાં અમને જ ઉપયોગી થશે. શું કહેશો? અમને બહુ જ આનંદ આવે છે, બહુ જ હર્ષની સાથે અમે આવ્યા છીએ મત દેવા, તો બહુ ખુશી છે. સવારે અને સાંજના સમયે તો મતદાન હોય પણ બપોરના સમયે તડકો બેસી ગયો છે અને તડકામાં પણ નીકળી તમે મતદાન કર્યું. લોકશાહીનું મહાપર્વ છે. આ પર્વમાં બધાએ પોતાનો અધિકાર છે અને મત આપવો જ જોઈએ. ને તડકો હોય કે ઠંડી હોય કે વરસાદ હોય, મત આપવો હોય આપણો અધિકાર છે અને મતદાનનો ઉપયોગ કરવો જોઈએ. શું કહેશો તમે?
મતદાનનું પર્વ છે, લોકશાહીનું પર્વ છે, એને ઉજવવા માટે આવ્યા છીએ. અમે આખું પૂરું ફેમિલી અમારે સાથે દર વખતે 3 વાગે જ આવીએ છીએ ને આ વખતે 40 ડિગ્રી છે છતાં પણ 3 વાગે જ આવવાનું અમે નક્કી કરેલું હતું. 3 વાગે મતદાન કરવા આવીએ. શું કહેશો તમે? મતદાન કરવું એ અમારી ફરજ સમજીને અમે આવેલા છીએ. એટલા માટે અમે મતદાન કરવા માટે આવેલા છીએ. બિલકુલ આપ જોશો અત્યારે મતદારોની કતારો જોવા મળી રહી છે. અહીં સ્ટાફ પણ ઉપસ્થિત છે, પોલીસનો અને હોમગાર્ડ તમામ જે છે કોઈ પણ અનછીનીય ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે. અને મહત્વનું છે કે જામનગરમાં સવારથી ખૂબ સારા વાતાવરણમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધી સારી ટકાવારી મતદાનની સામે આવી રહી પણ ક્યાંક આશા જોવામાં આવી રહી છે. જી બિલકુલ મુસ્તાક, તો જામનગરમાં અત્યાર સુધી કેવી મતદાનની ટકાવારી રહી, 2019 અને 2014માં કેવો માહોલ હતો તેની વાત કરીએ તો 46.50% મતદાન નોંધાયું છે આ 2024માં, જ્યારે કે 2019ની વાત કરીએ તો 60.68% મતદાન નોંધાયું હતું અને 2014માં 57.80% મતદાન નોંધાયું હતું. એટલે સમય હવે ધીમે ધીમે ઘટતો જઈ રહ્યો છે. જોવાનું રહેશે કે આ મતદાનની જે ટકાવારી છે 2019ને આંબે છે કે એનાથી પણ આગળ વધી જાય છે. મને એવું લાગે છે કે 14ની રેન્જમાં 10%નો હજુ વધારો તમે ગણી લો તો એવરેજ 57%ની આસપાસ આપણે વધારે એવરેજ ગણી લઈએ. આપણે અમરેલી પહોંચ્યા જ્યાં ભરત સુતરે અને જેની ઠુંબર વચ્ચે મુકાબલો છે. જબરજસ્ત મુકાબલો અહીંયા ચાલ્યો છે. અમરેલી આપણી સાથે જોડાઈ ગયા છે કેતન. શું માહોલ છે? જબરજસ્ત ઉત્સાહ જે જોવા મળતો હતો એ આ વખતે જોવા ઓછો મળી રહ્યો છે. શું થઈ રહ્યું છે ત્યાં? લોકસભાની ચૂંટણીનું અત્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે આપણે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં 40 ડિગ્રી તાપમાનમાં પણ મોટી સંખ્યામાં મતદારો મત આપવા માટે આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે એક બેન છે, તેમને પૂછ્યું કે આપ પહેલી વાર મતદાન કરવા આવ્યા છો, તમને કેવું લાગી રહ્યું છે? હું મારી આ પહેલી વાર મતદાન કરવા આવી છું ને મને ખૂબ જ ઉત્સાહ છે. 40 ડિગ્રી તાપમાન છે છતાંય હું મતદાન કરવા આવી છું. તો ગરમીમાં પણ લોકો મતદાન કરવા આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિક છે, તેમને પૂછ્યું કે કાકા આટલી ગરમી છે તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન માટે લાઈન લાગી રહી છે, શું કહેશો? ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને 40 ડિગ્રી તાપમાનમાં તાપમાન જ્યારે ગામ લોકો મતદાન કરવા આવી રહ્યા છે એમને એક દ્રઢ વિશ્વાસ છે કે આપણે લોકશાહીને બચાવવી છે, લોકશાહીને જીવંત રાખવી છે અને લોકશાહી ડબે આપણો ઉમેદવાર કે આપણો પ્રતિનિધિ ચૂંટવો છે. એટલા માટે ધોમધકતા તાપમાન લાઈન લાગી અને લોકશાહીને બચાવવા ગામ લોકો નીકળી. તો લોકશાહીને બચાવવા પણ ગામ લોકો ઉમટી પડ્યા છે મત આપવા. ત્યારે આપણી સાથે એક બીજા સ્થાનિક છે, તેમને પૂછ્યું કે લાંબી લાઈનો ગ્રામ્ય વિસ્તારમાં લાગી ગઈ છે, બરાબર છે, શું કહેશો? આ રાષ્ટ્રીય પર્વમાં અમારા દરેક આગેવાનોએ ઘણા દિવસથી મહેનત કરી અને મતદારોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય એ માટેનો હંમેશા અમે પ્રયાસો કરતા હોઈએ છીએ. અમે બધા વાદ વિવાદ ભૂલી અને સૌ સાથે જેને પણ મત આપવાનો હોય, જે પાર્ટીને મત આપવાનો હોય અને દરેક મતદારોને અમે ખૂબ આગ્રહપૂર્વક મતદાન કરવા માટેનો આગ્રહ કરીએ છીએ. એનું પરિણામ તમે અત્યારે જોઈ રહ્યા છો. તો ક્યાંક ને ક્યાંક જે મતદારો છે તેમાં જાગૃતિ પણ આવી છે અને જે આજ 40 ડિગ્રી તાપમાન છે તેમ છતાં લોકો હજી ગ્રામ્ય વિસ્તારોમાં મત આપવા આવી રહ્યા છે. કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી. બિલકુલ. તો આપણે હજુ પણ 1.5 કલાકનો સમય, હાલાકી લોકોને ઓછી ખબર હોય કે જે લાઇનમાં ઉભો રહ્યો છેક સુધી લાઇન હશે તો એ વોટ કરી શકે છે. આ પણ એક વચ્ચે અમરેલીમાં શું થઈ રહ્યું છે, 42% એવરેજ જુઓ તો કેટલું છે, તો એ ખૂબ જ ગેપ છે, બહુ મોટો ગેપ છે. આપ જો 54 એટલે હજુ પણ 10%, 10થી 12%નો એવરેજ ગેપ છે. આ 1 કલાકની અંદર 5 થી 6નો જે સમય, 1.5 કલાકનો સમય બાકી છે, 10 થી 12%નો વધશે નથી. આ એક બહુ મોટો સવાલ છે. 7-8%ની આસપાસથી વધારે હવે લાગતું નથી આમાં. બિલકુલ. એટલે ગરમી આપણે કહેતા હતા કે 40 થી 42 ડિગ્રી ગરમી, તો ટકાવારી પણ કઈ સામે આવી રહી છે 40 થી 42 ડિગ્રીની. જો કે વધુ મતદાન થવું જોઈએ કેમ કે લોકશાહીને આપણે મજબૂત કરવાની છે. જોવાનું રહેશે. ભાવનગરની આપણે વાત કરી લઈએ. ભાવનગરથી નવનીત આપણી સાથે જોડાયા છે. નવનીત, ત્યાં આગળ અત્યારે હાલનો સિનેરિયો શું છે? કેટલા ટકા મતદાન થયું છે? ત્યાંના મતદારોનું શું કહેવું છે? જી ચોક્કસ જણાવી દઉં કે આજે ભાવનગરની જે લોકસભા બેઠક છે તેની માટે થઈને
13 ઉમેદવારો માટે થઈને જે મતદાનની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 33.26% મતદાન છે એ નોંધાયું છે. ખાસ કરીને વાત કરીએ તો જે અત્યારે ઉનાળાનો સમય છે અને ગરમીને કારણે થઈને મતદારો છે ક્યાંક ને ક્યાંક અત્યારે ગરમીના કારણે આવે દેખાઈ નથી રહ્યા, પરંતુ જે મતદાનની પ્રક્રિયા છે હાલ ખૂબ જ ધીમી ચાલી રહી છે. જે રીતના વાત કરીએ તો ભાવનગર લોકસભા બેઠકની અંદર કુલ 13 જેટલા જે ઉમેદવારો છે તે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે. એની માટે જેની મતદાન પ્રક્રિયા છે એ ચાલી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે મતદાન પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે મતદાર જે મથક છે એની અંદર હાલ એક પણ જે મતદાર છે એ જોવા નથી મળ્યો. તમામ જે મતદારનો જે સ્ટાફ છે એ અત્યારે મોજૂદ છે, પરંતુ ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક મતદારોની અંદર જે આવક હોવી જોઈએ મતદારોની તે નથી જોવા મળી. તે આછા મતદારો છે એ અત્યારે ઉપસ્થિત છે. આપણે મતદારો સાથે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે તમારું? મારું નામ બારી હાર્દિક કુમાર દુલભજીભાઈ, ગામ દેવગાણા. શું માનો છો, કેવો મતદારને આપ પસંદ કરશો? મતદારને કેવો ઉમેદવાર આપ પસંદ કરશો? ઉમેદવાર તો સારો જ પસંદ કરવાનો હોય ને. કેવો ઉમેદવાર પણ આપણા કામ કરી શકે એવો? કામ કરી શકે એવો. અત્યારે તો અમારા ગામમાં કોઈ પણ જાતની સુવિધા નથી રોડ, રસ્તા, પાણી. ટૂંકમાં આ ગામ છે એ ધણી વગરનું છે. અમારા ગામની અંદર કોઈ પણ જાતની સુવિધા છે જ નહીં. અમારા ગામમાં કોઈ જાતના સરકારી દવાખાનાનો લાભ કે સરકારી ભણતરમાં આમાં તેમાં બધી જગ્યાએ ધાંધ્યા હાલમાં દેવગાણામાં છે. અમારા દેવગાણા ગામની અંદર કોઈ પણ જાતની સુવિધા જ નથી. પાણીની સુવિધા નથી, રોડની સુવિધા નથી, બસની સુવિધા નથી. અમારા ગામને ભાડા દઈ અને વિદ્યાર્થીઓને બહાર ભણવા જવું પડે છે. બહુ ઓલી અગવડતા છે અમારા ગામમાં. અમારા ગામમાં સરકારી કોઈ જાતનો લાભ જ મળતો નથી. અન્ય એક ઉમેદવાર જે મતદાર છે એ પણ આવ્યા છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરશું. આપ અત્યારે મતદાન કરવા આવ્યા છો, કેવા ઉમેદવાર છે આપ પસંદ કરશો? સારા ઉમેદવાર પસંદ કરે ને. તમારા ગામની અંદર કેવી સુવિધા છે? ઘણી સારી છે. સારી સુવિધા છે. એક અન્ય બેન છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરશું. બેન, મતદાન કરવા આવ્યા છો, કેવા ઉમેદવારને આપ પસંદ કરશો? અમે તો હારો જ તે ભાઈ કરીને, અમારે રોડ નથી, પછી પાણી નથી. પાણીની મુશ્કેલી છે આ ગામમાં. પ્રથમ તો ઓલું બોર્ડ આપે એ 15 દી આપે એકવાર. એ પાણી પીને તો પબ્લિક માંદી જ પડવાની છે ને. તો કાંઈક સારી વ્યવસ્થા સરકારને કરવી પડે ને. તમારા ગામની અંદર કેવા પ્રકારની સુવિધા છે? અમારા ગામમાં અત્યારે તો કોઈ સરકારની હારી કાંઈ અમે રોડ તમે જોઈ જોજો. ગામમાં ક્યાંય રોડે ક્યાંય ગામમાં ગળાયો રોડ નથી, પાણી નહીં. પછી હા, સરકારી દવાખાનું નથી ગામમાં. બસ કોઈ દી અમારે કોઈ સરકારી બસ નથી લાગવું પડતી, રોડે જવું પડે છે. બિલકુલથી જોડાયેલા રહેજો. આપની પાસે આવીએ છીએ નવનીત. તો આખરે ભાવનગરમાં કેટલી ટકાવારી મતદાનની સામે આવી છે અને ગત ચૂંટણીમાં કેટલી હતી એ જાણવી ખૂબ જ જરૂરી બની જાય છે. 43.5% અત્યાર સુધીનું મતદાન આજના દિવસ દરમિયાન નોંધાયું છે. 2019માંથી 58.41% હતું, 2014માં 57.27% હતું. એટલે કે અહીંયા પણ 10%નો જે તફાવત દેખાય છે એ ખરેખર ચિંતાજનક કહી શકાય. રિક્વેસ્ટ અપીલ એ જ રહેશે કે હજુ પણ ભાવનગરવાસીઓ પણ ઘરની બહાર નીકળે અને ત્યાં આ મતદાનની જે ટકાવારી વધારવા માટે હેલ્પફુલ થાય તે ખૂબ જ જરૂરી બની જાય છે. ઝરણા જી બિલકુલ. તો હાલ તો રાજ્યમાં વિવિધ જે બેઠકો છે લોકસભા, ત્યાં કેવો માહોલ છે તેના વિશે વાત કરીએ છીએ. સિદ્ધાર્થજી, એકવાર કચ્છ, જ્યાંથી રાજેન્દ્ર સંવાદદાતા જોડાઈ રહ્યા છે. રાજેન્દ્ર, જાણવા માંગીશું કચ્છમાં આ ગરમી મતદાનની ટકાવારી પર કેટલી લાગુ થઈ? ભારે તો નથી પડી ને? જાણવા માંગીશું અત્યાર સુધી કેટલી ટકાવારીમાં મતદાન થયું છે ત્યાં? લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે કેટલાક મતદાતાઓ અત્યારે આવા ગરમીમાં પણ મતદાન કરવા માટે અહીં આવેલા છે. આપણે એમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે શું પોઝિશન છે અત્યારે અને તમે મતદાન કર્યું છે, શું કહો છો? મારું નામ ડોક્ટર રવિ રાજાણી છે. હું પોતે ડોક્ટર છું અને ગાંધીધામમાં કામ કરું છું અને મારો વોર્ડ જે છે એ ભુજમાં છે. આ એક લોકશાહીનો સૌથી મોટો એક પર્વ છે જેમાં બધાને ઉજવવું જોઈએ. મતદાન કરવું એ તમારું અધિકાર અને જવાબદારી બંને છે. જે પણ તમારો પ્રિય જે ઇલેક્શન કેન્ડિડેટ હોય એને વોટ કરવા માટે મારી એક બધાને એક બહુ મોટી અપીલ છે. આ તમારો અધિકાર અને તમારો જવાબદારી બંને છે. થેન્ક યુ. અને વડીલ છે, આપણે વાત કરશું કે સાહેબજી, ખાસ કરીને આપણે અહીંયા જે મતદાન કરવા માટે આવ્યા છો, શું માહોલ છે અને શું વાત કરશો આ લોકશાહીના પર્વ માટે? મેં મારી આખી જિંદગી સરકારી નોકરીમાં કાઢી. ઝોનલ ઓફિસરથી કરીને રિટાયર થયો અને ચૂંટણીની તમામ પ્રક્રિયાથી હું વાકેફ છું. અત્યારે અમે ચાહીને બપોરે 1:30-2 વાગે એટલા માટે આવી છે કે મતદાન ઉપર લાઈન ન લાગે. ઓછા મતદારો હોય એ તરત નંબર આવી જાય. લોકશાહીનો પર્વ છે,
આપણે સૌએ લોકતંત્રમાં મતદાન કરવું ફરજિયાત, વોટ તો કરવો જ. એટલે આપણે બધા અહીંયા આવ્યા છીએ પરિવાર છે. લોકશાહીના પર્વમાં આપણી જવાબદારી પૂરી થાય. લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે મહિલા બેન પણ આપણા સાથે આવ્યા છે. બેન, તમે પણ આ મતદાન કરવા માટે આવ્યા છો, આવી ગરમીમાં છે, અને શું વાત કરશો? મતદાન કરવું આપણી જવાબદારી છે અને એક આપણો ફરજ પણ બને છે. ભરૂચથી થઈ હતી અને છેલ્લે એન્ડ થયો બનાસકાંઠાની ચર્ચાઓથી જબરજસ્ત ચર્ચાઓ થઈ છે. જ્ઞાનીબેન, રેખાબેનની જબરજસ્ત ચર્ચા, વોટિંગ પણ જબરજસ્ત થયું છે બનાસકાંઠાની અંદર શું માહોલ બન્યો છે, શું થયું? આપણી સાથે અલ્કેશ જોડાઈ ગયા. અલ્કેશ, જબરજસ્ત વોટિંગ, બનાસકાંઠા લીડિંગ કરી રહ્યું છે, શું માહોલ છે? રેકોર્ડ બ્રેક આ વખતે સર્જવાનો છે બનાસકાંઠા. જી બિલકુલ, લોકસભાની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે. બનાસકાંઠાના વિવિધ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ મતદાતાઓ છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી કતારો લગાવીને ઊભા હતા. જો કે હાલ બપોરનો સમય થયો છે અને બપોરના સમયમાં પણ જે મતદાતાઓ છે તેમના અંદર મતદાન કરવાનો ભારે ઉત્સાહ છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે અમે દિયોદરના લુદ્રા ગામે છીએ અને બપોરની ગરમી હોવા છતાં પણ મતદારો છે તે લાંબી કતારો લગાવીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના 1960 જેટલા મતકેન્દ્રો છે તે મતકેન્દ્રો ઉપર વહેલી સવારથી જ મતદાન છે તે મતદાનની પ્રક્રિયા થઈ રહી છે. લોકો છે તે ઉત્સાહભેર પોતાના મતદાનનો ઉપયોગ છે તે કરી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પોલીસની ચુસ્ત સુરક્ષા છે તે ગોઠવવામાં આવી છે. તો સાથે સાથે ગરમીની સિઝન હોવાના કારણે તમામ જગ્યાએ જે મતદાતાઓ છે તેમને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે છાયડાની વ્યવસ્થા કરવામાં આવી છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ORS સિવાય જે મેડિકલની દવાઓની છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ને જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના 19,61,000 જેટલા મતદાતાઓ છે તે આજે જે ઉમેદવારો છે તેમનું ભાવિ નક્કી કરશે. બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોની અંદર ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે જે મતદાતાઓ છે તે પહોંચી રહ્યા છે. તો ગરમીની અંદર ક્યાંક ગોદડા ઓઢીને પણ મતદાતાઓ છે તે મતદાન કરવા ગયા હોવાના દ્રશ્યો પણ છે તે સામે આવ્યા છે. તો વરરાજાઓએ પણ મતદાન કર્યું છે. લોકશાહીનો આ મહત્વનો પર્વ છે જેને લઈને જે લોકો છે તે મતદાન ઉત્સાહભેર કરી રહ્યા છે. તો બનાસકાંઠા જબરજસ્ત વોટિંગ કરી રહ્યું છે અને બનાસકાંઠાથી અન્ય જિલ્લાઓ પણ શીખવું છે. પણ આપ જુઓ કે બનાસકાંઠા હંમેશા વોટિંગ કરી રહ્યું છે. તો આપ જુઓ કે અત્યારે 58% આપણે રેન્જ માની લઈએ તો હજુ પણ 10% વધારો થાય તો 14 ને 19 તો રેકોર્ડ તૂટી જાય. નિધિ અને ઝરણા, એક બહુ મોટી ખબર છે. અને આ શું મેસેજ આપી રહ્યો છે? શું કોઈક અહીંયા હલચલ વધી છે 2024માં? કાંટાની ટક્કર છે તો બધા જ માની રહે છે, પણ જો 10% થાય તો 2019 કરતા પણ 4% વધુ થાય. આ એક બહુ મોટી વાત છે. હવે પડોશમાં પહોંચીએ. બિલકુલ, હવે સાબરકાંઠાની વાત કરવી છે. સાબરકાંઠા જ્યાં ખરાખરીની ટક્કર જોવા મળી રહી છે. સાબરકાંઠાથી શૈલેષ આપણી સાથે જોડાયેલા છે. શૈલેષ, સાબરકાંઠાના લોકોમાં મતદાનને લઈને કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે? ગરમીની વચ્ચે ત્યાં કયા પ્રકારનું વોટિંગ સામે આવ્યું છે? વાત કરવામાં આવે તો સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર 2326 મતદાન મથકો છે અને 19.74 લાખ મતદારો છે. તો આ મતદારો 14 ઉમેદવારો માટે મતદાન કરવાનું સવારથી શરૂ થઈ ગયું હતું. 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. અત્યાર સુધીમાં 43%થી વધુ મતદાન આ સાબરકાંઠા લોકસભા પર થયું છે. અત્યારે વાત કરવામાં આવે તો જે મતદાન મથકો છે, મતદાન મથકો પર ગરમીના કારણે ભીડ ઓછી જોવા મળી છે. આપણી સાથે જે મતદારો છે મતદાન આપવા આવ્યા છે તેમની સાથે વાત કરીશું. તમે ક્યાંથી મતદાન કરવા આવ્યો છો અને શું છે? પાવાગઢથી આવ્યો હું. હસમુખભાઈ લક્ષ્મણ ડબ્બર. તમે ક્યાંથી મતદાન કરવા આવ્યો છો? કયા મુદ્દા પર મતદાન કરો? મતદાન તો કરવું જરૂરી છે. મતદાન અમે હિંમતનગર ડબગર સમાજમાં પાવાગઢ જાત્રાના પ્રવાસે ગયા હતા, પણ મતદાન કરવા માટે એક દિવસ ટૂંકાવીને પણ મતદાન કરવા માટે ફરજિયાત અહીં ગાડી આવ્યા છે. આ જે હતા એ મતદાન કરવા ફરજિયાત અહીં ગાડી. આપણી સાથે બીજા મહિલાઓ પર છે. તમે બેન મતદાન કર્યું, કયા મુદ્દા પર મતદાન કર્યું? લેડીઝોને સારી રીતે લાભ મળી શકે છે. અને બીજી વાત એ છે કે મોદી સાહેબે જે કાશ્મીરના અંદર કલમ જે બાબત હતી એ હટાઈ એના માટે. બીજી મહિલાઓ પણ આપણી સાથે. બેન, તમે કયા મુદ્દા પર મતદાન કર્યું છે? અત્યારે સારો વિકાસ થાય દેશનો, બાળકોને ભણવાનું સારું શિક્ષણ મળે તે માટે. બેન, તમે ક્યાંથી મતદાન કરવા છો? કેવી રીતે મતદાન કર્યું અત્યારે હાલ?
એ હિંમતનગરના જ છે, પણ મતદાનના કારણથી અમારે 10 દિવસનો પ્રવાસ હતો, તો 2 દિવસ કાપી અને અમે આ મતદાનના કારણથી 2 દિવસ કાપી અને મતદાન કરવા આવ્યા થાય કે વિકાસ સારો થાય, ગુજરાતનો વિકાસ સારો થાય અને આગળ વધે અને મોદી સાહેબને વોટ. તો આ હતા જે મતદારોએ પોતે દૂર દૂરથી પણ પોતાના વતને મત આપવા, મતની કિંમત સમજી મત આપવા આવ્યા હતા. તો બીજી તરફ વિકાસને મત આપવા માટે પણ મહિલાઓ તૈયાર થઈ હતી અને મતદાન કર્યું હતું. બિલકુલથી, એટલે જાગૃત મતદારોએ મતદાન કર્યું છે. પણ જ્યારે સાબરકાંઠાની વાત આવે છે ત્યારે ત્યાં કેટલું મતદાન થયું છે અત્યાર સુધીમાં એ આંકડો આપણે જોઈ લઈએ. 4 વાગ્યા સુધીમાં આપ જોઈ શકો છો આ આંકડો દર વખતની જેમ થોડો ઘટ્યો છે, 52.10% જેટલું 2024ના, એટલે કે અત્યારે આજે 4 વાગ્યા સુધી 2019માં અત્યાર સુધીમાં 67% જેટલું મતદાન નોંધાયું હતું. અને આ તરફ 2014ની વાત કરીએ તો 67%, એટલે અહીંયા પણ ખાસો ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ આ ઘટતું મતદાન શું ખરેખર જે ફાઇનલ આંકડો આવે છે તેમાં પણ ઘટેલું જ રહે છે અને ઘણા સંકેતો આપે છે કે આ ઘટેલું મતદાન કોને નુકસાન, કોને ફાયદો કરાવે છે તે સવાલ. બિલકુલ, અને એટલા જ માટે સાબરકાંઠામાં ઝરણા પણ તમે ગયા છો અને સાબરકાંઠામાં આપણે ઓબીસી વર્સિસ તુષારભાઈ એટલે કે આદિવાસી કોંગ્રેસી ઉમેદવાર ઉપર છે. પણ આ જે વોટિંગ છે હું માનું છું કે હજુ પણ 10% ઝરણા વધશે. ઝરણાને શું લાગે છે, શું ઓલ ઓવર કેટલું સૌથી વધારે વોટિંગ? જો આ બાબત જો મતદાન ન વધે તો એક શરમજનક બાબત ચોક્કસી નિધિજનક કહી શકાય. હમણાં આપણને જાહેરાત કરવામાં આવે કે પેટ્રોલ 30 રૂપિયે લીટર થઈ ગયું છે, તો આપણે ગમે તેટલા તડકામાં લાઈન લગાવીને ઉભા રહીશું અને પેટ્રોલની ટેન્ક ફૂલ કરાવીશું. જ્યારે આપણી ફરજ અહીંયા આવે છે ત્યાં આપણે ચૂક્યા તો એ શરમજનક બાબત કહી. દેશ માટે તમે 10-15 મિનિટ ના આપી શકો, આ એક બહુ મોટી વાત છે ને. હું માનું છું કે અહીંયા તો લોકોને પછી છેલ્લે એમ કહેવું પડે કે મતદાન મથક પર અમે કેરીનો રસ રાખીશું, તમારા માટે રસની વ્યવસ્થા કરીશું. આ આપણે કરવાનું એવું પણ નથી. તમારે 10-15 મિનિટ આપી નથી દેશ માટે, પછી તમે કહેશો કે અહીંયા ખાડો છે, અહીંયા રસ્તો નથી, આ ફલાણું નથી, ઢેકણું નથી. ભાઈ પહેલા તમે વોટ કરો અને પછી બોલો. પહેલા વોટ નથી કરતા ને એમને બોલો છો તો બોલવાનો અધિકાર પણ નથી. આ હકીકત છે. બિલકુલ, એટલે નેતાઓ ભલે અપીલ કરતા હોય, નેતાઓ એમના માટે મતની અપીલ કરતા હોય, પણ એ પણ વિચારવું પડે કે દેશ આપણો છે એટલા માટે જ આપણી ફરજ, આપણો અધિકાર. અને જો આ આંગળી પર આ તિલકનું નિશાન, લોકશાહીનું નિશાન લગાવીશું તો જ આંગળી ઉઠાવવા માટેનો અધિકાર આપણને મળશે. 5 વર્ષ માટે બોલવાનો કોઈ અધિકાર નથી. હજુ પણ સમય બાકી છે. હજુ પણ યાદ રાખો, બિલકુલ 1400 રૂપિયાનો ખર્ચો છે. જો તમે વોટ નથી કરતા તો દેશને 1400 રૂપિયાનો તમારા માથાનો ખર્ચો એ નુકસાન પેટી જાય છે, એ વિચારવું પડશે. આ સાથે એક બ્રેક માટે રોકાઈએ. 26